જય મુરલીધર, રામ રામ બધા મિત્રોને. બધા બાંધી દીધા બાયણે. બગલો આવી ગયો અટાણામાં. હવે હેઠે લેન્ડિંગ કરે કે ના કરે એ કંઈ નક્કી નથી હજી પૂરી માથે છે. હજી તુફાન પણ આવતો રહીએ ને તો ઓલે કોકો ગીંગોડા ને વીણાઈ જાય તો થાય. પાડી રાડી જ દીધા રાખી હેઠવાળો પીવો. હેઠવાળો આજ છે નહીં, તકલીફ એ છે. હવે રાડ્યું જ દેશે. તબેલા થઈ ગયા ખાલી. અહીંયા ધૂળ ભેગી થઈ ગઈ છે. ડુસામાં નીકળે ને અહીંયા તરીને તોડી નાખ્યું. જો ભીનું માથે ચડી ચડે કંઈ રહેવા તડીએ જ નહીં. આ બગલો હેઠો જ નથી ઉતરતો. બગલો જો ઉડી ગયો, હેઠો જ ના ઉતરો, ભાગી ગયો. હા ટ્રેક્ટર હાલે ને પડખે એટલે ઈમડો વયો ગયો. ગોપીને જો ખાણ ખાવું છે હવે. હે ગોપી ખાણ ખાવું? જ્યારે હજી તગારે જ નથી ભરાણા, હજી વાર છે. હજી થોડીક વાર છે, અડધી કલાકની. હો ખાણનો ટાઈમ થઈ ગયો છે હવે. તારે શું જોઈએ શરૂ? પાણી તો મૂક્યું, પી લે ને. ડબરી આખી ભરેલ છે. હે આવી ડબરી ભરેલ આખી પાણી. હજુ તો પાણી જ ભર્યું છે. રોગો પણ છે બધાને. જો હાથીયું માંડી નખાવા. તનસિયાને નખાઈ ગઈ, બીજાને નાખી દે. પાકડાઓને જડકાય એમ હાથી તો બંધ થાય ઘડીક વાર. ભૂકો ઘણો ભરાઈ ગયો છે. અહીંયાથી ઘણો ઓછો થઈ ગયો. ઓલી સાઈડ લેતા જાય. આમણો પછી આ ટેકરા માથે રહી જાય ને અહીંથી કાલે થઈ જાય. નામ છે નીચા. એક ઓટો કમ્પ્લીટ થઈ ગયો ને એ ત્યાં જાય બાયણે મૂકી દીધું. પછી અહીં રાખી દઉં, ભરાઈ જાય. હજી ઘણો ભરવાનું બાકી છે. આજે ઓટો હાંજી પૂરો થઈ જાય, પછી અડધો રહે ભરવાનો. અડધો જ ભરાઈ ગયો. આવી રીતના ઓટા કરીને ભરવો પડે. કસરવો બહુ પડે, નકદ બહુ માય નહીં. પછી માય નહીં તો વસે પરલે. ઊંચું જાતા પછી વહેમું થાય. પછી આમ હે ને ઊભા ઓટા કરવા પડે, ટુકડા. માથે કચરાય જ નહીં. ઉમે હરખું કરવું પડે બધું. આજે એમડી ધૂળ હતી ને બધી ઓરી લીલી હતી તાણે. નકા ડૂસામાં જાય ને અહીંયા જો તરિયું તૂટી ગયું લાગે. અહીંયા પાડે તોડ નાખ્યો. અહીંયા જ ઊભો રહીએ ગમાણીમાં. ત્યાં બેહાડી દીધું અમને. અહીંયા લગી હતો પપ્પા. આમ ઘણો ભરાઈ ગયો. કાલે થઈ ગયું ઓછી. ઓલી સાઈડ ઢોરો છે ને આમનું પડે નિશાન. અહીંથી આમ પાણી આવે બધું એટલે પરલે. એટલે હે ને ઓલી સાઈડ જવા દેવું. વધેની કાલર કરીને ઢાંક દેવો. અને જા ઉંદેડા જા ધૂળનો ઉકેરા કાઢ્યા અમે. હજી તામાં કેટલે લગી છે અંદર આમાં ધૂળ. ઓલી સાઈડે નીકળી ડાળ ભાંગી ગઈ તો હજી એમનેમ છે લીલી ને લીલી. અહીં કાળી ચકલી બેઠી લીમડામાંથી, હુકેલ લીમડામાંથી ભાગી ગઈ. આ દબેલ કાલર છે. આમાં હાથે ના બે નકર આ પલ્લી ગયું હોય કેટલે. કસરીને ઊંચી કરી કંઈક પહેલો નહીં જાજો. હાથીયું મંડી પડવા લગભગ આવી ગયા છે. એક ગોપી બાકી બધાને પડી ગયા. હાથી દોવાના ના હોય ને બધાને નાખે હાથી બતાણે. નાસ્તો થઈ જાય ને ત્યાં થાંભલિયું બહુ કામ આવે બાંધવામાં. અને વચમાં ખીલા રહી જાય. આમાં ઘણા હમાઈ જાય. ઓલા પાડેડાને કોઈ હોય ને લાઈન કરી દેવાનું. અંદર બે બાયણે પાડેડા.
ગાય ઓલી બંધ થાય ને એટલે આ ખામણું પતી જવાનું છે. ખામણું વીખી નાખીએ પણ સાયું નથી એટલે બાંધવી પડે. અડધું ખામણું તોડી નાખીએ. જ્યાં બોર સલીને છે ને કંઈક પાણી જઈડા રાખે એટલે લીલી ને લીલી રહી. આ લીમડો અને ઘડીકમાં જાય નહીં. મકાઈ ચાલુ કરી છે જો એટલી આવી ગઈ. કાયમ આવશે વળી 10 મણ. કેટલાક દી હાલે હવે. ચાલુ કરી મકાઈ. બપોરની નીણ થાય. બપોરની નાખવાની મકાઈ. કાં હાંજી નાખવાની. એક ટાણું જડે ને લીલાણું તો દૂધ ના કાપે ભાઈ. મકાઈ તો જો એક ટાણું આપણે ઘેરોય રાખ્યો તો ભાઈ ત્યાં થઈ રહ્યો કેદુનો. નહીં તો આ મકાઈ વચમાં જારી ને એટલે એટલો ડૂચો અવાર વહીતો નકર ટાણ કેટલો ખાલી થઈ ગયો હોય. અવાર ભૂકો ઘણો રહી ગયો. વચમાં મકાઈ બહુ સારી ને નકર ત્યાં અટાણ ઓછો હોય એવું એટલો ભૂકો ના હોય. અવાર મકાઈ વધારે સારી વેસાતી લઈને. ઉનાળામાં ભીહુનું મકાઈ જડે ને એટલે દૂધ કાપે નહીં હોય ને એટલું રહી જાય. ને કદાચ જાર પડે ને દૂધી ઉતરી જાય તો મકાઈ જડે ને એટલે એમને દોવાનું જેટલું દેતી હોય એટલી દઈએ. અને ગુંજરીની સારી સૂકેલી તો ફેટ વધે અને મકાઈમાં દૂધ એમને રહી જાય. ઉનાળામાં સારા ફેટ જોતા હોય તો સૂકેલ નીણ ચારવાની. અમુક ગુંજરી કે આપણે નીણ કંઈ રાખવું બહુ વેચી છે. કારણ છે